બનાસકાંઠા જિલ્લાના ડીસાના જૂના ડીસા વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી વસવાટ કરતો વાલ્મીકી સમાજ આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યો છે। આશરે 60 જેટલા પરિવારો અહીંયા રહે છે, પરંતુ આજ દિન સુધી પાક્કા રસ્તાની સુવિધા મળી નથી। ગ્રામ પંચાયતમાં અનેકવાર આ રસ્તા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। બીજી તરફ સમગ્ર વિસ્તારમાંથી પસાર થતું મોટું નાળું વાલ્મીકી સમાજના રહેઠાણ પાસેથી ખુલ્લી અવસ્થામાં પસાર થાય છે। આ ખુલ્લું નાળું કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિમાં છે। અનેક વખત બાઇક ચાલકો અને નાના બાળકો તેમાં પડી જતા હોવાના બનાવો સામે આવ્યા છે। વિસ્તારમાં ગંદકીના ઢગલા પણ ખડકાયા છે, જેના નિકાલ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે પણ લોકો અહીંયા રહેવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતમાં કોણ સભ્ય છે તે પણ ખબર નથી અને વિકાસના મોટા દાવાઓ માત્ર કાગળ પર જ જોવા મળે છે। જો કે સ્થાનિકોની મુખ્ય માંગ છે કે તાત્કાલિક પાક્કો રસ્તો બનાવવામાં આવે, ખુલ્લા નાળાને ઢાંકવામાં આવે અને વિસ્તારની ગંદકી દૂર કરવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે સમસ્યાનું સમાધાન કરે છે। આ રસ્તો તો કોઈ બનાવવા વાળું જ નથી ગામમાં, અને હેડે ચમચમ સાહેબ તમે આ જોવા હોય કોઈ રસ્તાની રીત છે કે નથી? તમે આવો તો ખબર પડે। માણસ તો અમારા છોકરા લઈને કેવી રીતે અહીંથી હેડું સાહેબ? ચોમાહાના પાણીમાં ગાળા ગાળા થયા, ના હેડવાનું મળે ના ચો હેડ્યો અરે ગ્રામ પંચાયત તમે આજે કીધું કે રસ્તો બનાવો એવું કોઈ બધા કઈ જોઈ જતા રહે કે હા અમે કર્યા એમ કરી સાહેબ જતા રહે બધા। તમારો રસ્તો કેવી રીતે હેડવાનું? અમારા છોકરા વોટ લેવા આવી વખત કે હા અમે રસ્તો કર્યા છો બરાબર, તે વખત કેમ કરતા નહીં? આપણા સરપંચ બની જાય, સભ્ય બની જાય, ભૂલી જાય રસ્તાનું અમારા। અને તમારા સભ્ય જે છે સભ્યને કોઈ જાણકારી આવી હતી કે ભાઈ અમારે રસ્તો બનાવો? રસ્તો બનાવવાનું સાહેબ કીધું તો સાહેબ પેલા સિમેન્ટની થેલીઓ કે અમે લાયેલા ના લાયેલા નોમ કર્યું તે બધા જતા રહ્યા। ઘરનું સોચી તાજબ બીજા ગરીબો સોચી સાહેબ। તમે વાલ્મીકી સમાજમાં છો? અમે વાલ્મીકી સમાજ ના હશો સાહેબ, અમારે હેડવું છે એ રીતે સાહેબ। બરાબર, 4-4 ફૂટના ખાડા થાય છે અહીંયા આગળ। તો અમે હમણાં ભીખાભાઈનું ઘર તોડાયું તો બધું પસાર હોય નંગ ખબરાયો છે અમે આગળ, પણ અમારું કોઈ પંચાયતનું અમે કોઈ અભરતું જ નથી। અગાઉ સરપંચને રજૂઆત કરી હતી તો આનો કોઈ જવાબ નથી આવતા બાકી વ્યવસ્થિત। બરાબર, એમ કીધું કે થઈ જશે, આ એમ કરતા કરતા 10 વર્ષ તો કાઢી નાખ્યા છે, 10 વર્ષ તો કાઢી નાખ્યા છે એમ કરતે કરતે। તમે લોકો વાલ્મીકી સમાજમાં? વાલ્મીકી સમાજ છે એમ, બરાબર। કોઈ અભરતું નહીં, અમારી વાલ્મીકી સમાજનું કોઈ પંચાયતના નામે કોઈ અભરતું જ નથી। અને જે જગ્યાએ રોડ નથી કરવાના એ જગ્યાએ રોડ હોય છે ગામના અંદર, અને હવે માગણી કરીએ કીધું થોડુંક તો કરી આલો સાહેબ, તો પછી થઈ જશે કરતા 10 વર્ષ તો કાઢી નાખ્યા છે એમને। અને ચોમાસા તમે આવો દેખો હોય આગળ કે કી હાલત થાય છે, કોઈ અમારે મરી જાય તો લઈ કી રીતે ઠાઠડીયાની લઈને હેડવું એ જોવો ખાલી। હા, અમે રજૂઆત કરી હતી પણ એનું કોઈ કાર્યવાહી થઈ નથી હજુ છે, એના માટે બીજી વાર તમને બોલાવવા પડ્યા છે સાહેબ। બરાબર, બધે કોઈ જગ્યાએ ક્લિયર રસ્તા પડ્યા છે, રોડ થઈ ગયા છે, ને અમારે હોય રસ્તાની માંગણી કરેલી છે હજુ છતાંય કોઈ વાપરતું નથી પંચાયતના અંદર કોઈ। બરાબર, અને નાળું આખું ભરાઈ જાય છે, બીમારી થશે તો અમારા જ માણસો બીમાર થશે પાછા। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।